નમસ્કાર દર્શક મિત્રો, શ્રાવણ માસના દ્વિતીય સોમવારે આપનું સ્વાગત છે શ્રદ્ધાભેર. જોઈએ આજના મુખ્ય સમાચાર. મોહમ્મદ સિરાજના બોમ્બમારા સામે અંગ્રેજ સેના ધરાશયી. રોમાંચક અને દિલધડક બનેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડના મોઢે આવેલો વિજયનો કોળિયો છીનવ્યો. માત્ર 6 રને ટેસ્ટ જીતી શ્રેણી સરભર કરી. સરાડિયા વાંસજાળિયા રેલવે ટ્રેક ફરી શરૂ કરવાના 17 વર્ષના આંદોલનનો સુખદ અંત. ભાવનગર આવેલ રેલવે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આંદોલન બાદ પુરવઠા વિભાગે વિસાવદર તાલુકાના 3 સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ કર્યા રદ. અને તહેવાર ઉપર તંત્રની દાદાગીરી. વિલિંગ્ડન ડેમ, જટાશંકર અને નારાયણધરા જવા ઉપર પ્રતિબંધ ફરમાયો. નાહવાની મનાઈ હોય, જવાની નહીં, લોકોનો સૂર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ફરીથી એકવાર યાદગાર રહ્યો. ઓવલ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટમાં આજે 5મા દિવસે ઇંગ્લેન્ડને જીત માટે 35 રનની જરૂર હતી, જ્યારે ભારતને જીત માટે 4 વિકેટની જરૂર હતી. શું થશે એની અવઢવ વચ્ચે કરોડો ક્રિકેટ પ્રેમીઓએ માત્ર 1 કલાક ચાલેલી આ ટેસ્ટનો છેલ્લો દિવસ ટેલિવિઝન ઉપર નિહાળ્યો, ત્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલિંગ આક્રમણ સામે ઇંગ્લિશ બેટધરોની અંતિમ 4 વિકેટ પડી ગઈ, જેને કારણે ભારતે એના ક્રિકેટ ઇતિહાસમાં જે ઓછું માર્જિન કહી શકાય તે માત્ર 6 રને આ ટેસ્ટ જીતી હતી અને શ્રેણી સરભર કરી હતી. એક તબક્કે ઇંગ્લેન્ડનો વિજય નિશ્ચિત ગણાતો હતો, કારણ કે 374 રનનો ટાર્ગેટ રૂટ અને બ્રુકની ભાગીદારીને કારણે આસાન થઈ ગયો હતો, પરંતુ અંતિમ સમયમાં ભારતીય બોલરો ઝળક્યા અને ટીમવર્કને કારણે ભારતે આ મેચ 6 રને જીતી લીધી છે. આમ ભારત ઇંગ્લેન્ડ પ્રવાસનો આજે અંતિમ દિવસ પણ સુખદ રહ્યો અને ભારતે 2-2 થી શ્રેણી સરભર કરીને પોતાની આબરૂ જાળવી રાખી છે. હવે ભારતીય ક્રિકેટરોને 1 મહિનો આરામ મળશે. હવે પછી ક્રિકેટનો બીજો અધ્યાય 9મી સપ્ટેમ્બરથી એશિયા કપના સ્વરૂપમાં રમાશે, જે દુબઈ UAE ખાતે રમાનાર છે. આ મુકાબલા પણ દિલ ધડક રહેશે. T20 ફોર્મેટમાં આ મુકાબલા રમાશે, જેમાં 19 દિવસમાં કુલ 19 મેચ રમાનાર છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 વાગ્યાથી એશિયા કપ નિહાળી શકાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સરાડિયા વાંસજાળિયા રેલવે ટ્રેક ફરી શરૂ કરવા માટે લાંબા સમયથી આંદોલન ચાલતું હતું. રાકેશભાઈ લખલાણી અને તેની ટીમ દ્વારા 17 વર્ષથી જે બંધ કરવામાં આવેલી વાંસજાળિયા રૂટ ટ્રેન શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી, જેમને અંતે સફળતા મળી છે. ગઈકાલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગર ખાતે આવ્યા હતા, જ્યાં ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને તેમણે લીલી ઝંડી આપી હતી. પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસોથી ગઈકાલે અશ્વિની વૈષ્ણવે માઇક મંચ ઉપરથી વાંસજાળિયા સરાડિયા રેલવે ટ્રેક ફરીથી શરૂ કરવામાં આવશે, રાણાવાવ રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવશે તેવી જાહેરાત કરતા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ પોરબંદરની મુસાફર જનતામાં આનંદ વ્યાપ્યો છે. આંદોલન કરનાર રાકેશ લખલાણીએ કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારથી તેમણે આ ટ્રેન માટે આંદોલન શરૂ કર્યું હતું. 1985થી શરૂ થયેલી આ લડત અંતે રંગ લાવી છે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે, જેને સોરઠની જનતા આવકારે છે. एक तो अपने पोरबंदर से राजकोट वांसजालिया और जेतलसर होते हुए नई गाड़ी डेली बहुत जल्दी चालू होगी. पोरबंदर से राजकोट वांसजालिया और जेतलसर होते हुए माननीय मनसुख भाई मांडविया जी ने इसके लिए बहुत प्रयास किया. मैं आपको बहुत धन्यवाद देना चाहता हूँ. फिर राणावाव स्टेशन पे 135 करोड़ के सैंक्शन से नई कोच मेंटेनेंस फैसिलिटी बनेगी राणावाव स्टेशन. फिर मुझे बताया गया कि एक हमारे भाई ने कई वर्षों तक यहाँ पर आंदोलन किया. भाई खड़े होंगे, आप जरा उस तरफ देखेंगे, सबको नमस्कार करेंगे. हाथ ऊपर करके करो नमस्कार से. हाँ, आपके इस बहुत बड़े आंदोलन का माननीय मनसुख भाई मांडविया जी ने उसका निराकरण कर दिया है. सारडिया से वांसजालिया नई लाइन, सारडिया से वांसजालिया नई लाइन. હું રાકેશ લખલાણી વોઇસ ઓફ સોરઠના કન્વીનર નેજા નીચે છેલ્લા 2022થી આ ટ્રેન માટે સાપુર સાઈડ ટ્રેન છે. 112 વર્ષ જૂની ટ્રેન હતી. એ કોઈને કોઈ કારણે રેલવે તંત્રે જે તે સમયમાં બંધ કરી. પ્રથમ બંધ કરી 77-78માં, ત્યારે હું બહુ નાનો હતો, છતાં પણ મેં એની અમે 11 દિવસનું અનશન કરીને એ ટ્રેન મેં ફરીથી પાછી મેળવી. બાદ 1980ની અંદર પણ ફરી આ ટ્રેનને કોઈને કોઈ બાના નીચે બંધ કરી. 22/6/1900માં ત્યારે ફ્લડ આવ્યું સાપુર તણાણું, ત્યારે પણ એ ટ્રેનને અમુક ટ્રેક ધોવાણા પછી એને બંધ કરી દેવામાં આવી. એ પછી 87માં મેં મિટિંગ કરી માણાવદર ખાતે, અને ઘણા બધા આગેવાનો બિનરાજકીય રીતે મારી એક લડત હતી, એક વિદ્યાર્થી આગેવાન તરીકે મારી લડત હતી, પરંતુ મતમતાંતરના હિસાબે જે તે સરકારોએ કામ ન કર્યું. બાદ
12/3/1992ની અંદર એ પાટાની હરાજી પણ થઈ ગઈ અને ભારતના નકશામાંથી ટ્રેનને કાઢી નાખવામાં આવી. ફરી પાછી મેં 2022થી મેં એ લડત ચાલુ કરી અને એ લડત મારી 1987થી ચાલુ હતી અને એ લડતને મેં વેગ આપ્યો અને લોકોએ મેં કોઈની લીટી કે રાજકીય રીતે મેં કોઈ કિન્નાખોરી કે કોઈ પાસે એક ગાયની માટી ખપે મેં રૂપિયો લીધો નથી. રૂપિયા માટે હું કરતો નથી, નામ માટે કરતો નથી, લોકોની સુવિધા માટે. અમારો માન્ચેસ્ટર ગણાતું માણાવદર પડી ભાંગ્યું. ત્યાં લગભગ 250 મિલ હતી, 150 જીન મિલ હતી, એ બધી બંધ થઈ ગઈ. 3 સોલવેન્ટ હતો, પ્રભાત, દીપક, એવા 3 સોલવેન્ટો પણ બંધ થયા. અમારો વેરાન પ્રદેશ થઈ ગયો. એ પ્રશ્ન મને એમ હતો કે મારે હવે જતું જ રહેવું છે ઉપરમાં, તો મારે એક છેલ્લું કામ, મારું 9મું આંદોલન છે આ, અને મેં એ હાથમાં લીધું અને મેં ઇલેક્શન પહેલાં, લોકસભાના ઇલેક્શન પહેલાં થોડા દિવસો પહેલાં, 10-12 દિવસ પહેલાં મેં આંદોલન શરૂ કર્યું. બિન રાજકીય રીતે આંદોલન હતું, કોઈની લીટી કાપવાની હતી નહીં. એમાં મનસુખભાઈ માંડવિયા પહેલાં માનનીય અમારા સાંસદ રમેશભાઈ ધડુક મને અશ્વિની વૈષ્ણવ સાહેબ પાસે લઈ ગયા. અમારી વાત થઈ. અશ્વિની વૈષ્ણવ સાહેબને હું 4 વાર મળ્યો છું આ બાબતે. એને આ વાતની ગંભીરતાની ખબર છે. અધૂરામાં પૂરું. સાંસદ તરીકે અત્યારના મિનિસ્ટર આપણે માનની માંડવિયા સાહેબે ત્યારે પણ અમે રજૂઆત મનસુખભાઈને કરી, ભાઈ અશ્વિની સાહેબને કરી હતી અને આજે આપને સમક્ષ એને જાહેરાત કરી છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને દર્શક મિત્રો, આમ જુઓ તો રેલવેની બાબતમાં જુનાગઢને વર્ષોથી અન્યાય થતો આવે છે. જ્યારે રાજકોટ સુધી બ્રોડગેજ લાઇન હતી એને જુનાગઢ સુધી અપગ્રેડ કરવાની વાત હતી ત્યારે પણ આ લાઇન પોરબંદરને ફાળવી દેવામાં આવી. તત્કાલીન મંત્રીઓ મોહનભાઈ પટેલ, ભાવનાબેન ચીખલિયા જેવા આગેવાનોએ લડત ચલાવી સરવાળે જુનાગઢ અને વેરાવળને બ્રોડગેજથી કનેક્ટ કરવામાં આવ્યા. આમ છતાં લાંબા અંતરની ટ્રેન બાબતે તો હજુ પણ જુનાગઢ વેરાવળને અન્યાય થઈ રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા વારંવાર રજૂઆત કરે છે, સોમનાથ હરદ્વારની ટ્રેન આપો અને લાંબા અંતરની ટ્રેન આપો, પરંતુ પરિણામ પ્રાપ્ત થતું નથી. આ વાંસજાળિયા અને સરાડિયાની જે રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે તે આવકારદાયક છે. માણાવદર બાટવા પંથકને ફાયદો થઈ શકે તેમ છે. બાકી જુનાગઢની વાત કરીએ તો જુનાગઢને આ રેલવે ટ્રેકથી ખાસ કોઈ મોટો ફાયદો થાય તેમ લાગતું નથી. પરંતુ રેલવે વિભાગે પોરબંદર અને વાંસજાળિયા સામે જોયું છે, જે હકારાત્મક બાબત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આજે વિવાદ ઊભો થાય તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કેબી પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ચોમાસાની ઋતુને કારણે જટાશંકર તો ઠીક, પરંતુ દામોદર કુંડ, વિલિંગડન ડેમ અને નારાયણધરા જેવા પવિત્ર સ્થળ ઉપર જવા માટે પ્રતિબંધ ફરમાવાયો છે. લોકોની વાત છે કે નાહવાની મનાઈ હોવી જોઈએ, જવાની નહીં. અને નારાયણધરા કે વિલિંગડન ડેમ ઉપર તો પ્રવાસીઓને, જુનાગઢ વાસીઓ કુદરતી સૌંદર્ય માણવા માટે જતા હોય છે, ત્યારે ત્યાં જવા ઉપર જ જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જે અયોગ્ય છે. પવિત્ર દામોદર કુંડમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને એના અંતિમ દિવસોમાં તો ભાદરવીય માસ આવશે, ત્યારે આ જાહેરનામું કેટલું અસરકારક રહેશે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવું એ ગંગા સ્નાન જેટલું પવિત્ર ગણાય છે, ત્યારે દામોદર કુંડમાં સ્નાન કરવા ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સંપૂર્ણ રીતે હિન્દુ વિરોધી હોય તેમ લાગી રહ્યું છે. અને દામોદર કુંડમાં કોઈ ભયજનક ઊંડાણ પણ નથી કે દામોદર કુંડમાં કોઈનું ડૂબી જવાથી મૃત્યુ થાય. આ સ્થિતિમાં દામોદર કુંડ કે નારાયણધરામાં સ્નાન કરવા ઉપર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે. અને વાસ્તવિકતા એ છે કે આ જાહેરનામાનું કાં તો અમલવારી નહીં થાય, અને જો અમલવારી કરાવવામાં આવશે તો વ્યાપક વિરોધ પણ થશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. 3 દિવસ પહેલા વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પુરવઠા વિભાગ સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું અને વિસાવદર પોલીસ સ્ટેશને જઈ વિસાવદરની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં અનાજ બારોબાર વેચી નાખવામાં આવે છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પડઘા પડ્યા છે. અંતે પુરવઠા અધિકારીએ સઘન તપાસ કરાવી અને વિસાવદર તાલુકાના 3 ગામડાઓના સસ્તા અનાજના દુકાનના લાયસન્સો સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી. એ રીતે ગોપાલ ઇટાલિયાનો તો વિજય થયો છે, પરંતુ પુરવઠા અધિકારી કિશન ગરસરને ગઈકાલે રવિવારની રજા હોવા છતાં કલેક્ટર કચેરીનો સભાખંડ ખોલાવીને પત્રકાર પરિષદ બોલાવવાની ફરજ પડી હતી. એમણે પુરવઠા વિભાગની કેવી રીતે કામગીરી થાય છે તેની સમીક્ષા કરી હતી. સસ્તા અનાજના દુકાનમાં જે અનાજનો જથ્થો હોય છે જેનો ડેસ્ટોક અને સમગ્ર આંકડાકીય ગણતરી પણ રાખવાની થતી હોય છે, જેમાં 3 દુકાનદારો દોષી ઠરાતા એ 3 દુકાનદારોના લાયસન્સ હાલ રદ કરવામાં આવ્યા છે. હાલ તો આપણે જે અમારા પુરવઠા વિભાગની જે કાર્યપદ્ધતિ છે એ વિશે થોડુંક આપનું ધ્યાન દોરવા માંગુ છું.
કીધી? અમારી કાર્યવાહી જ્યારે માલ ગોડાઉનમાં આવે છે, એફસીઆઈમાંથી જે છે અમારા તાલુકાના ગોડાઉનમાં માલ આવે છે, ત્યારે અનસ્ટાન્ડર્ડ માલ હોય છે. એ માલને અમે ગોડાઉનમાં લઈ અને 50-50 કિલોના બેગ્સ બનાવીએ છીએ. એ જે તમામ કાર્યવાહી જે છે એ સીસીટીવી કેમેરાની અંદર થાય છે અને આનું છેક ગાંધીનગર સુધી વડી કચેરીમાં પણ મોનિટરિંગ ચાલુ હોય છે, અહીંયા પણ મોનિટરિંગ ચાલુ હોય છે. એકવાર જે 50-50 કિલોના બેગ બની ગયા ત્યારબાદ જે દુકાનદાર છે આપણા, જે સસ્તા અનાજના દુકાનદાર, તેના ડોર સ્ટેપ ડિલિવરી, એમના દુકાનના દરવાજા સુધી ડિલિવરી થાય છે. એમાં ગોડાઉનમાંથી બહાર નીકળે ત્યારે એના ગેટ પાસ બને છે, એનો કેટલો જથ્થો ફાળવવામાં આવેલો છે જે તે દુકાનદારનો, એની વિગતો એની અંદર હોય છે. અને આ જે ડોર સ્ટેપ ડિલિવરીના વાહન હોય છે, માનો કે 1000 કિલો માલ જે છે આપણે ગોડાઉનમાંથી નીકળ્યો અને જે તે દુકાનદાર જે છે ત્યાં સુધી પહોંચ્યો, એ વાહન છે એ જીપીએસ ટ્રેક હોય છે. વિસાવદર તાલુકાની અંદર અમારી 3 દુકાનો જે છે, મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા, એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની રહેશે. આધાર બેઝ વેરિફિકેશન છે આપણું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે. એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો સરસ્વતી સન્માન સમારંભ ગઈકાલે સરદાર પટેલ સભાગૃહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. પ્રમુખ વિવેકભાઈ ગોહિલ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં 470 જેટલા કડિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ સમાજના એવા કલાકારો કે જેમણે સંગીત, અભિનય કે કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય આવા કલાકારોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ ઉપસ્થિત રહેલ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ કાર્યક્રમને શુભકામના પાઠવતા કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે. એટલું જ નહીં, સમયાંતરે તમામ શહેરોમાં આવા કાર્યક્રમ અને તમામ સમાજ માટે આવા કાર્યક્રમ યોજાતા હોય છે, જેને કારણે ગુજરાતમાં શિક્ષણનું સ્તર પણ દર વર્ષે સુધરી રહ્યું છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેક ગોહિલે કહ્યું કે અમે દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સન્માન સમારંભ યોજ્યા છે. અમારા પિતાશ્રી ધીરુભાઈ ગોહિલના માર્ગદર્શન નીચે અત્યારે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. જ્યારે કિશોરભાઈ ચોટલિયાએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમ માટે અમને સમાજના દાતાઓનો સાથ સહકાર મળતો રહે છે. સાધુ સંતોના આશીર્વાદ સાથે આ તેજસ્વીતા સન્માન સમારંભમાં 470 જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા, જેના વાલી અને શુભેચ્છક પરિવારો પણ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ દ્વારા વર્ષોથી વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજરોજ એગ્રીકલ્ચર કેમ્પસ ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢના 470 છાત્રોનું સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે
જે વિદ્યાર્થીઓ જે ખેલૈયાઓએ ખેલ મહાકુંભ જેવી અનેક વિશિષ્ટ સંસ્થામાં એમનું સ્થાન મેળવ્યું હોય તેવાને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલું હતું. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને તેમાં તમામ સમાજના જ્ઞાતિજનો જોડાય છે. આજરોજ ગુર્જર કડિયા સમાજ દ્વારા સમાજના 470 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમાજના એવા વિદ્યાર્થીઓ કે જેને સંગીત ક્ષેત્રે, જેમને કોઈ સ્પોર્ટ ક્ષેત્રે, જેમને કોઈ વિવિધ પ્રવૃત્તિ ક્ષેત્રે, શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં જેમને ઉત્તીર્ણ અને નંબર પ્રાપ્ત કરેલ છે એવા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે જ્યારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોજવામાં આવેલો હોય, આ 470 પરિવારોને, આ સમાજના પરિવારોને અને આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. વિશેષમાં આ આયોજનમાં આ સમાજના ગુજરાતમાં માત્ર 2 વીસી હોય, આ એક ખૂબ ગૌરવની વાત છે કે એક જ સમાજમાંથી વાઇસ ચાન્સેલર જેવી પોસ્ટ ઉપર કે જે શોભાયમાન હોય કામધેનુ યુનિવર્સિટીના કાક સાહેબ તેમજ ઉત્તર ગુજરાતની પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભોણિયા સાહેબ, આ બંને જ્યારે પોતાના સમાજનું નેતૃત્વ ત્યાં કરતા હોય, આ બંને પણ પોતાના સમાજનું નામ રોશન કરીને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા હોય, ત્યારે દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી આ તકે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. અને આવા કાર્યક્રમો થકી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનું ઘડતર નહીં, વિદ્યાર્થીઓને નવી દિશા અને સમાજને કઈ દિશામાં આગળ લઈ જવો છે તેમનું પણ એક માર્ગદર્શન મળતું હોય છે. નવા કાર્યક્રમ થતા રહીએ એવી શુભેચ્છાઓ. મારું નામ ચૌહાણ દ્રષ્ટિ છે. હું આજે ગુજરાત ગુર્જર ક્ષત્રિય સમાજ કડિયા સમાજના સમારોહમાં મને પ્રથમ સન્માનિત કરવામાં આવેલી છે. હું એવું ઈચ્છું છું કે મારા સમાજના બધા ભાઈ બહેનો શિક્ષિત થાય અને આવી જ રીતના એને સન્માન કરવામાં આવે. થેન્ક યુ. મારું નામ મોરવાડિયા ધ્રુવ છે. આજે અમારા સમાજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં આજે જે બાળકોને જે પ્રોત્સાહન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે મારા બાળકો અને ત્યાં ભણતા વિદ્યાર્થી મિત્રો અને તેને જે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે તે ખૂબ જ અમને પ્રોત્સાહિત કરે છે, જેનો હું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રાવણ માસ અત્યારે મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે હિંડોળા દર્શન અંતિમ ચરણમાં છે. અષાઢ વદ એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી સુધી હિંડોળા દર્શન ચાલતા હોય છે, ત્યારે હવે રક્ષાબંધન પૂર્વે હિંડોળા પૂર્ણ થશે. સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે અલગ અલગ દિવસે કલાત્મક હિંડોળા દાતાઓના સહકારથી યોજાઈ રહ્યા છે. ગઈકાલે રવિવારે અહીં બગીચાના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે લાલા સ્વરૂપને એટલે કે લાલજીને એક જે ઝૂલામાં ઝૂલાવવામાં આવ્યો હતો, જે બગીચામાં જે રીતે ઝૂલો હોય એ રીતે પુષ્પવેલી સાથે અને ફૂલથી આચ્છાદિત ઝૂલો તૈયાર કરીને બાળ કાનુડાને ઝૂલે ઝૂલાવવામાં આવ્યા હતા. બહારથી આવેલા દર્શનાર્થીઓએ ભગવાન દામોદરરાયજી, નરસિંહ મહેતા અને બાળ લલ્લાના દર્શન કરીને પ્રસન્નતાની લાગણી અનુભવી હતી. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ કારોબારી સમિતિના સભ્ય વિક્રાંત નાણાવટીએ કહ્યું કે 11 ઓગસ્ટ સુધી હિંડોળા દર્શન ચાલશે ને ત્યારબાદ જન્માષ્ટમી તહેવારની દબદમાભેર ઉજવણી થનાર છે. નરસિંહ મહેતા ચોરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેના દર્શનનો લાભ લેવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ હિંડોળા દર્શનને સફળ બનાવવા માટે મુખિયાજી જય પુરોહિત અને તેનો પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે. મારું નામ વિક્રાંત નાણાવટી, નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટમાં કારોબારી સભ્ય. આપ સૌ જાણો જ છો તેમ હર વખતની જેમ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તથા નરસિંહ પ્રેમી જનતાના સાથ અને સહકારથી હિંડોળા મનોરથ ચાલી રહ્યા છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથનો મહિનો. ભોળાનાથની વાલામાં વાલા કૃષ્ણ પરમાત્માને લાડ લલાવવાનો ઉત્સવ એટલે હિંડોળા મનોરથ. તારીખ 27/7/2025થી આ મનોરથ ચાલુ કરેલ છે, જે તારીખ 11/8/2025 સુધી ચાલુ રહેશે. તો નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી ભાવભર્યું આમંત્રણ આપું છું. અમારા ફેસબુકની ચેનલ ઉપર બધું લાઈવ અમે મૂકીએ છીએ, તો દર્શન કરજો અને રૂબરૂ પણ આવજો એવી નમ્ર વિનંતી. તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના, લઘુરુદ્ર અને રુદ્રાભિષેક કરીને ભોળાનાથના આશીષ લીધા હતા. વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે સવારે વિશેષ પૂજન અર્ચનનું આયોજન થયું. શિવ ભક્તો બહારથી જ ભોળાનાથ ઉપર જલાભિષેક કે દૂધાભિષેક કરી શકે તે માટે એક પાઇપનું અનુસંધાન કરીને ગળતરી બનાવવામાં આવી છે. ભાવિકો બહારના ઘડામાં જ્યારે પાણી કે દૂધ પધરાવે એ સીધું જ શિવલિંગ ઉપર અભિષેક થાય. આવા આયોજનને કારણે મોટી સંખ્યામાં શિવભક્તો શ્રાવણ માસ દરમિયાન આ પુણ્યનો લાભ લઈ રહ્યા છે. પૂજારી પરિવાર દ્વારા જ્યારે સાંજે આરતી ઉતારવામાં આવે છે, ત્યારે પણ શિવભક્તો શિવધૂન અને ઓમ નમઃ શિવાય તેવા મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે બિલનાથ દાદાની આરાધના કરી રહ્યા છે. તો બીજી તરફ શ્રાવણી બીજા સોમવારે આજે સાંજે અનેક શિવાલયોમાં દીપમાળા શૃંગાર અને મહાઆરતીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એમનો અહેવાલ આપણે આવતીકાલે GTPL જુનાગઢ ન્યૂઝમાં જોશું. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મોહમ્મદ સિરાજના બોમ્બમારા સામે અંગ્રેજ સેના ધરાશયી. રોમાંચક અને દિલધડક બનેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડના મોઢે આવેલો વિજયનો કોળિયો છીનવ્યો. માત્ર 6 રને ટેસ્ટ જીતી શ્રેણી સરભર કરી.
સરાડિયા વાંસજાળિયા રેલવે ટ્રેક ફરી શરૂ કરવાના 17 વર્ષના આંદોલનનો સુખદ અંત. ભાવનગર આવેલ રેલવે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આંદોલન બાદ પુરવઠા વિભાગે વિસાવદર તાલુકાના 3 સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ કર્યા રદ. અને તહેવાર ઉપર તંત્રની દાદાગીરી. વિલિંગડન ડેમ, જટાશંકર અને નારાયણધરા જવા ઉપર પ્રતિબંધ ફરમાયો. નાહવાની મનાઈ હોય, જવાની નહીં, લોકોનો સૂર. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.